ભારતમાં દૂધમાં સાકળની જેમ ભળી ગયેલા પારસી સમાજે આજે નવરોઝની ઉજવણી અગિયારીમાં જઈને પવિત્ર અગ્નિને પુષ્પ અને સુખડ અર્પણ કર્યા। 250 વર્ષ જૂની પારસી અગિયારીમાં સમાજે પવિત્ર અગ્નિના દર્શન કરી 1395માં નવા વર્ષની શરૂઆત કરી। હજારો વર્ષ પૂર્વે ઈરાનથી દક્ષિણ ગુજરાતના કાંઠે સંજાણ બંદરે પારસી ઉતર્યા, નવસારીમાં વસ્યા અને તેને પોતાનું બનાવ્યું। ઈરાનથી લાવેલા પાક આરસ બહેરામ એટલે કે અગ્નિદેવને નવસારીમાં અગિયારી બનાવી ઘણા વર્ષો સુધી સાચવ્યો। એ જ ઐતિહાસિક અગિયારીમાં પારસીઓએ પવિત્ર આતસ બહેરામને સુખડ અર્પણ કરી અને પ્રાર્થના કરી। આજે પારસીઓનું નવું વર્ષ, પરવંદિન મહિનો અને હોર્મઝ છે। આટલો વરસાદ હોવા છતાં પારસીઓનો ઉત્સાહ એટલો અનેરો છે કે સવારથી લોકો આતશબેરામ પાતશાહજીના દર્શન કરવા માટે આવે છે, સુખડ અર્પણ કરે છે, એકબીજાને નવરોઝ મુબારક, સાલ મુબારક કહે છે। આજના દિવસના 5 દિવસ પહેલા ગાથા આવે। ગઈકાલનો દિવસ એટલે પતેતી, પતેતી એટલે પસ્તાવો। આખા વર્ષ દરમિયાન કોઈને આપણે ભૂલથી કશું કહેવાય ગયું હોય, કંઈ ગુના થયા હોય તો તે પતેત એટલે કે પસ્તાવો કરવાનો દિવસ। અમે પારસીઓ આજે ન્યૂ યર તરીકે ઉજવ્યા અને ગઈકાલે દિવસ ગયો એ અમારો વર્ષનો છેલ્લો દિવસ હતો। એને પતેતી તરીકે ઉજવતા હોઈએ છીએ। 30 ગાથો એટલે અમારો છેલ્લો વર્ષનો દિવસ હોય અને એ ગાથામાં એ દિવસે પારસી લોકો પ્રાયશ્ચિત કરતા હોય, અગિયારી આતશબેરામમાં જઈને પૂજા અર્ચના કરતા હોય અને આખા વર્ષ દરમિયાન થયેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરીને અગ્નિદેવ પાસે અમે આશીષ માંગતા હોઈએ છીએ।